સોનોગ્રાફીમાં એવું કીધું કે આ સ્ટોનથી પિત્તાશય ભરેલું છે. જે હતા એને મેં કીધું કે મારે પિત્તાશય કઢાવવાનું થશે, તો બધાએ મને બીવરાવ્યો. 6 મહિના પછી મને પાછો દુખાવો થયો. ત્યારે મારે એક જ ઓપરેશનમાં થતું હતું, એની જગ્યાએ મારે 3 ઓપરેશન કરવાના થયા. કે જમી ન શકાય, તમને આ થશે તે થશે. જે મારી તંદુરસ્તી, હું ત્યારે 60-70 કિલોમીટર દિવસની ગાડી દોડાવતો હતો ને આજે. નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણી સાથે છે અમારા પેશન્ટ દેવશીભાઈ, જેમનું અમે આજથી 6 મહિના પહેલા પિત્તાશયનું ઓપરેશન કરેલું. તો આપણે એમની સાથે ચર્ચા કરીએ કે એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. કેમ છે કાકા? મજામાં. તમને શું તકલીફ થતી હતી? મને પેટમાં રખ્યા કરતું હતું. ક્યારે દુખતું હતું તમને? કેટલો સમય થયો? મને 2023માં જાન્યુઆરીથી દુખતું હતું. ઓકે, પછી રિપોર્ટ્સ કરાવ્યા તો એમાં શું આવ્યું? મેં સોનોગ્રાફી કરાવ્યું. સોનોગ્રાફીમાં એવું કીધું કે આ સ્ટોનથી પિત્તાશય ભરેલું છે. ઓકે, ત્યારે તમને ઓપરેશનની સલાહ આપવામાં આવેલી હતી? મને તમે ઓપરેશનની સલાહ આપવામાં આવી હતી, પણ મને મારા જે ભાઈબંધ દોસ્તારો વડીલો જે હતા એને મેં કીધું કે મારે પિત્તાશય કઢાવવાનું થશે, તો બધાએ મને બીવરાવ્યો. એટલો બધો બીવરાવ્યો અને એટલે મેં તમારી સાથે એગ્રી થયો નહીં. 6 મહિના પછી મને પાછો દુખાવો થયો. હું તમારી પાસે આવ્યો, ફરીથી રિપોર્ટ કરાવ્યા અને પાછું ઓપરેશનનું નક્કી કર્યું. તો તે દિવસે તમે મને વાત કરી હતી ત્યારે મારે એક જ ઓપરેશનમાં થતું હતું, એની જગ્યાએ મારે 3 ઓપરેશન કરવાના થયા. મિત્રો, એમને આપણે પહેલા જ્યારે ઓપરેશનની સલાહ આપી ત્યારે ફક્ત પિત્તાશયમાં ઘણા બધા સ્ટોન હતા અને ત્યારે ફક્ત આપણે પિત્તાશય રિમૂવલનું ઓપરેશન કરવાનું હતું. પરંતુ ડરના કારણે કે પિત્તાશય નીકાળ્યા પછી ખાવા પીવામાં પ્રોબ્લેમ થશે, પાચનમાં પ્રોબ્લેમ થશે, એટલે એમણે ત્યારે ઓપરેશન નહીં કરાવ્યું. અને એના વર્ષ પછી એમને જ્યારે ફરીથી દુખાવો થયો ત્યારે આપણે ફરીથી રિપોર્ટ્સ કર્યા, તો એમાં ખબર પડી કે એમને જોન્ડિસ છે, કમળો છે. અને જે પિત્તાશયમાં ઘણી બધી પથરી હતી એમાંની 2 થી 3 નાની પથરીઓ પિત્તની નળીમાં પણ આવી હતી. જેના કારણે આપણે પહેલા એમને એન્ડોસ્કોપી દ્વારા પિત્તની નળી એટલે કે બાઇલ ડક્ટમાંથી સ્ટોન્સ રિમૂવ કરવા પડ્યા, જે અમારી ટીમમાંથી ડોક્ટર પિન્ટુ ભાખર સરે ઓપરેશન કરેલું અને પિત્તની નળીમાં એક સ્ટેન્ટ મૂકેલો. આ ઓપરેશન પછી સેકન્ડ સ્ટેજમાં અમે લેપ્રોસ્કોપીથી એમનું પિત્તાશય રિમૂવ કરેલું અને 1 મંથ પછી એ સ્ટેન્ટ ફરીથી ડોક્ટર પિન્ટુ ભાખરે એન્ડોસ્કોપી દ્વારા રિમૂવ કરેલો. જે એમને ફક્ત એક જ પ્રોસિજરની જરૂર હતી, એ એમના ઓપરેશન ડિલે કરવાના કારણે 3 ઓપરેશન કરવા પડ્યા. પ્લસ એમને એક્સપેન્સ તો વધ્યો જ, પણ પીડા પણ વધારે ભોગવવી પડી. આ ઓપરેશન દરમિયાન તમારો હોસ્પિટલમાં અનુભવ કેવો રહ્યો? મને સારામાં સારો અનુભવ રહ્યો. હું ઓપરેશન કરાવ્યા પછી આજ સુધીમાં મને કોઈ તકલીફ નથી. બીજા નંબરમાં બધા મને જે બીવરાવતા હતા કે જમી ન શકાય, તમને આ થશે તે થશે, બિલકુલ નથી. જ્યારે હું પોતે 5-6 રોટલી ખાતો હતો બપોરના, સવારે 2 રોટલી. જ્યારે ઓપરેશન નહોતું કરાવ્યું ત્યારે મને કઈ તકલીફ નહોતી, ત્યારે હું જે ખોરાક લઈ શકતો હતો, જે મારી તંદુરસ્તી, હું ત્યારે 60-70 કિલોમીટર દિવસની ગાડી દોડાવતો હતો. ને આજે પણ ઓપરેશન કર્યા પછી હું 20 દિવસમાં 30-40 કિલોમીટરથી અત્યારે હું 60-70 કિલોમીટર 80 કિલોમીટર ગાડી કાયમ દોડાવું છું એક દિવસ. અને તમારે ત્યારબાદ કોઈ પણ દવાઓ લેવાની જરૂર પડી છે? ના, એવું કશું જ નથી. જો ટોયલેટ જે રીતે હું જતો હતો એવી જ રીતે હું જાઉં છું. પાચન શક્તિ એટલી ને એટલી છે. મને અત્યારે હાલમાં કોઈ તકલીફ નથી. કે મને એવું નથી લાગતું કે મેં ઓપરેશન કર્યું છે, પણ એવું નથી લાગતું કે મને 3 ઓપરેશન ગયા તો અત્યારે મને કોઈ તકલીફ હોઈ શકે. હું જે પરફેક્ટ હતો એવો જ પરફેક્ટ અત્યારે હાલમાં છું. ફ્રેન્ડ્સ, ખાસ આ એટલા માટે ઇન્ફોર્મેશન હતી કે ઘણી બધી વખત આપણે ડરના કારણે પિત્તાશયના ઓપરેશન નથી કરાવતા અને પાછળથી આપણે એકના બદલે 3 ઓપરેશન કરવા પડે, પ્લસ એક્સપેન્સ વધે, પીડા વધે, હોસ્પિટલમાં સ્ટે વધે. ઘણી વખત તો સ્વાદુપિંડમાં સોજો પણ આવે, તો આનાથી પણ ગંભીર પરિણામો આવી શકે છે. થેન્ક યુ.